છાપી હાઈવે પર વરસાદી પાણીની કેનાલમાં ગટરનું કનેક્શન જોડાતા 4 હોટલોને નોટિસ। વડગામ તાલુકાના છાપી હાઈવે પર ગટરના પાણી ભરાતા આરોગ્ય તંત્રએ તાબડતોડ એક્શન લઈ ગંદકી ફેલાવતી 4 હોટલોના સંચાલકોને શુક્રવારે નોટિસ ફટકારી। પ્રાપ્ત વિગત મુજબ છાપી હાઈવે પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે। રોડની બંને બાજુ વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ કેનાલમાં કેટલાય હોટલ સંચાલકો, ફાસ્ટફૂડની દુકાનો ધરાવતા લોકોએ ગટરનું કનેક્શન કેનાલમાં જોડી દેતા કેનાલો ગંદકીથી ઉભરાઈ આસપાસની દુકાનો આગળ ગંદા પાણી ભરાતા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રકાશભાઈ ચૌધરીને મોબાઈલ ઉપર રજૂઆત કરી, જેથી આરોગ્ય તંત્રે હોટલ પટેલ, હોટલ અપ્સરા, હોટલ નાગોરી તેમજ ટેસ્ટી પોઈન્ટને નોટિસ ફટકારી ગંદકી દૂર કરવા તાકીદ કરવામાં આવી। સ્વચ્છતા અંતર્ગત સ્થાનિક તંત્ર તેમજ તાલુકા વિકાસ અધિકારી પણ તપાસ કરી પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે। છાપી હાઈવે આસપાસ વરસાદ પાણીના નિકાલ માટેની કેનાલોમાં ગટરના કનેક્શન જોડનાર એકમો વિરુદ્ધ તંત્ર તેમજ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પગલાં ભરે તેવી માંગ ઉઠી છે। છાપી હાઈવે પર જાહેરમાં ગંદકી ફેલાવતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રકાશભાઈ ચૌધરીએ જણાવ્યું કે હોટલ સંચાલકો હોટલમાંથી જાહેરમાં છોડતા ગંદા પાણી તેમજ નોનવેજના વેસ્ટનો યોગ્ય નિકાલ નહીં કરે તો કડક કાર્યવાહી કરી ગંદકી ફેલાવતા એકમો સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, વડગામ।